વડોદરા શહેરમાં થોડા દિવસો પહેલા પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું। લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે આ માનવ સર્જિત આપદા હતી, કુદરતી આપદા ન હતી। તેમજ પૂરની પરિસ્થિતિમાં નાગરિકોને રાહત સામગ્રી તેમજ બચાવ કામગીરી કરવામાં પણ પાલિકા તંત્ર નિષ્ફળ નીવડ્યું છે। અને આજે વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ બેજવાબદારીપૂર્વક નિવેદન આપ્યું છે। ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું કે હવે લોકોએ પૂરની સ્થિતિમાં જીવતા શીખી લેવું જોઈએ, તેમજ સોસાયટીઓમાં અને ઘરોમાં તરાપા વસાઈ લેવા જોઈએ, ટ્યુબ વસાઈ લેવી જોઈએ। બધી જવાબદારી પાલિકા ઉપર ન છોડવી જોઈએ। શીતલ મિસ્ત્રીના આ નિવેદન બેજવાબદારીપૂર્વક દર્શાવી રહ્યા છે અને તે જવાબદારીથી ભાગી રહ્યા હોય તેવું પણ સ્પષ્ટપણે દેખાઈ આવે છે। ત્યારે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સામાજિક કાર્યકર્તાઓ દોરડા અને ટ્યુબ લઈને પહોંચ્યા હતા અને અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું। વડોદરામાં માનવ સર્જિત ઐતિહાસિક પૂરને નાથવામાં તથા પૂર સમયે લોકોની મદદે પહોંચવામાં સદંતર નિષ્ફળ પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ લોકોને હાસ્યાસ્પદ સલાહ આપી છે। તેમણે જણાવ્યું છે કે આપણે પૂરની સાથે જીવતા શીખવું પડશે। લોકોએ ઘરમાં ટ્યુબ અને સોસાયટીમાં તરાપા રાખવા જોઈએ। લોકો પૂરના મારમાંથી બહાર આવી રહ્યા છે તેવા સમયે પાલિકાના જવાબદાર પદાધિકારીના બેજવાબદાર નિવેદનના કારણે લોકોમાં મજાકને પાત્ર બન્યા છે। ત્યારે સામાજિક કાર્યકર્તા અતુલ ગામેજીએ પાલિકાની વડી કચેરી ખાતે દોરડું ટ્યુબ લઈને સામાજિક કાર્યકરો પાલિકાની વડી કચેરી ખાતે પહોંચ્યા છે અને પાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ ગઈકાલે આપેલા નિવેદન જેવી જ પ્રતિક્રિયા રૂપે સામાજિક કાર્યકર્તાઓનું પ્રદર્શન કરવામાં આવ્યું છે। અતુલભાઈ, ટ્યુબ ને દોરડું સાથે લઈને આવવાની ફરજ પડી છે, કારણ શું છે? વડોદરા મહાનગરપાલિકાના ચેરમેન શ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે કે વડોદરા શહેરની જનતાએ પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા માટે હવે દોરડા, ટ્યુબ, તરાપા સાથે રાખવા પડશે। એનો અમે સખ્ત વિરોધ બતાવવા માટે આવ્યા છે, કારણ કે વડોદરા શહેરની જનતા વેરો ભરીને છે, વેરાનું વળતર આપવાની જવાબદારી વડોદરા મહાનગરપાલિકાની છે। પરંતુ હાલમાં જોઈ શકો છો, વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યા, પૂરના પાણી સમગ્ર વડોદરા શહેરને ડૂબાડી ગયા। કેટલાય લોકો બરબાદ થઈ ગયા, લોકોના મકાનો ખલાસ થઈ ગયા, ફર્નિચર ખલાસ થઈ ગયા। જે રીતે વિશ્વામિત્રી નદીમાં દબાણો છે, સયાજી હોટલ હોય, અગોરા મોલ હોય, અનેક નગર સેવકોના દબાણો છે, આ દબાણો દૂર કરવાના છે। સાથે વિશ્વામિત્રી નદીમાં જે ગેબ્રિજ નાખીને નદીને નાળું બનાવ્યું છે, ગટરના પાણી નાખીને વિશ્વામિત્રી પ્રદૂષિત કરી છે, તો વિશ્વામિત્રી નદીને શુદ્ધ કરવી જોઈએ, દબાણો દૂર કરવા જોઈએ। તેની જગ્યાએ વડોદરા શહેરની જનતા જે વેરો ભરે છે, વેરાનું વળતર આપવું જોઈએ, તેની જગ્યાએ આ લોકો જનતાને હવે ડાહી શિખામણ આલવા નીકળી પડ્યા છે। ત્યારે આવા ચેરમેનને, આવા વડોદરા મહાનગરપાલિકાનો વિરોધ કરીએ છીએ। જનતાને જણાવે છે, વકીલ મિત્રોને જણાવે છે કે આ વડોદરા મહાનગરપાલિકા સુપરસીડ થાય તેવા પ્રયાસ કરવામાં આવે। સાથે મેયર, ચેરમેન, કમિશનર આ તમામ નગરસેવકો રાજીનામું આપે તેવી અમારી માંગ છે। સામાજિક કાર્યકર અતુલ ગામેજી।